મહારાજાના સંકલ્પની ગાથા, કાશીની પ્રતિકૃતિ સમાન ભાવનગરનો પવિત્ર જશોનાથ ધામ. નમસ્કાર ભાવનગર. જ્યાં ગંગાજળિયાના નીર વહે ત્યાં શિવનો સાક્ષાત વાસ છે. કાશીની આબેહૂબ ઝલક અહીં જશોનાથનો પ્રકાશ છે. રાજવીઓના સંકલ્પનું આ અમર વરદાન છે. આપણું જશોનાથ મંદિર ભાવનગરનું ગૌરવ અને શાન છે. આજે અમે તમને લઈ જઈ રહ્યા છે એક એવા પવિત્ર ઉંબરે જ્યાં પથ્થરો પણ ઇતિહાસ બોલે છે. શહેરની મધ્યમાં બિરાજતા જશોનાથ મહાદેવ, જે માત્ર એક શિવાલય નથી પણ ગોહિલવાડની ભક્તિ અને અજોડ ઇતિહાસનું જીવંત સ્મારક છે. આ શિવાલયની દરેક ઈંટમાં એક અતૂટ શ્રદ્ધા છુપાયેલી છે. આજથી 160 વર્ષ પહેલા સંવત 1921માં મહારાજા જશવંતસિંહજી ભાવસિંહજી ઠાકુર સાહેબે આ મંદિરની સ્થાપના કરી હતી. કાશીમાં પિતૃતર્પણ વખતે લીધેલો મહારાજાનો એ સંકલ્પ કે પોતાના રાજ્યમાં પણ કાશી વિશ્વનાથની પ્રતિકૃતિ હશે, તે આજે જશોનાથ મહાદેવ સ્વરૂપે આપણી સામે સાક્ષાત છે. આ મંદિરનું શિવલિંગ અને નિર્માણ શૈલી હુબહુ કાશી વિશ્વનાથની યાદ અપાવે છે. અહીંની સ્થાપના પાછળ એક ખાસ રહસ્ય છે. ગુરુ ભૈરવનાથના આદેશ મુજબ અહીં રક્ષક તરીકે ભૈરવ દાદા અને તેમની સામે હનુમાનજી બિરાજમાન છે. વહેલી સવારના પહોરથી જ ભાવનગરના યુવાનો અને ભાવિકોની ભીડ અહીં ઉમટી પડે છે. લોકમુખે ચર્ચાય છે કે જેની મનોકામના ક્યાંય પૂરી નથી થતી, તેના પર જશોનાથ દાદા અચૂક કૃપા કરે છે. પણ મિત્રો, આ સ્થાનનો મહિમા માત્ર ભક્તિ પૂરતો મર્યાદિત નથી. આ એ જ ઐતિહાસિક પટાંગણ છે જ્યાં લોકશાહીના પાયા નંખાયા હતા. જ્યારે પ્રજાવત્સલ મહારાજા કૃષ્ણકુમાર સિંહજીએ અખંડ ભારત માટે પોતાનું રજવાડું સમર્પિત કર્યું, ત્યારે લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની હાજરીમાં અહીં જ વિરાટ સભા યોજાઈ હતી. આમ જશોનાથ મહાદેવ આપણી આસ્થા અને રાષ્ટ્રપ્રેમનો મિલન સંગમ છે. જો તમે ભાવનગરી હો અને જશોનાથ મહાદેવના આ ઇતિહાસથી અજાણ હો, તો એકવાર આ પવિત્ર ધામની મુલાકાત જરૂર લેજો, કારણ કે અહીં કાશી પણ છે અને આપણો વારસો પણ. તો મળીએ આવી જ નવી રસપ્રદ માહિતી સાથે. ત્યાં સુધી અમને આપો રજા.